જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે બાલ ભક્ત અઢિયો બ્રાહ્મણ. તો ચાલો આપણે સાથે મળીને આ પ્રસંગને સાંભળીએ. 6 રોટલા તું તો ઝાપટી ગયો અને હજી તું માંગ માંગ કરે છે. ઘરમાં બીજા કોઈ ખાનારા હશે કે નહીં? નાના દિયરની થાળીમાં બાજરાનો સવારનો ટાઢો રોટલો જીકતા ભાભી બરાડી. ભાભીમાં, આખો દિવસ ઢોર ચારવા સીમમાં રખડું છું એટલે ભૂખ તો લાગે જ ને. હા, તારે એકલાને જ ખાવા જોઈતું હશે. એક બાજુ આખું ઘર ખાય છે અને બીજી બાજુ તું એકલો ખાય છે. ખાવામાં પણ કંઈ મર્યાદા તો રાખવી જોઈએ ને. જોત જોતામાં એ ટાઢો રોટલો અને મરચું ખાઈ ગયો. હજી એના પેટમાં એક રોટલાની ભૂખ હતી, પણ એ બિચારો માગી ન શક્યો. પાણી પીને ઊભો થઈ ગયો. પોતાની ગાભાની ગંધાતી ગોદડીમાં મોં સંતાડી સાનું સાનું રડતો જંપી ગયો. એનું નામ તો એની ફોઈએ કોણ જાણે શુંએ પાડ્યું હશે, પણ બાળપણથી જ તે ખાઉધરાની જેમ થાળી ભરીને ઝાપટી જતો. રોજે રોજ એનો જઠરાગ્નિ વધુને વધુ તેજ થતો ગયો. એક બાજુ આખું ઘર ખાય અને બીજી બાજુ આ રામ જમવા બેસે. મોટા 3 ભાઈ ખાય એટલું ખાવાનું એકલા આ નાનાને જોઈએ. ત્રાજવે તોલીએ તો પૂરું 2.5 શેર ખાય, એટલે એનું નામ અઢિયો પડી ગયેલું. માતા પિતા હયાત હતા ત્યાં સુધી તો એને પેટ ભરીને ખાવાનું મળી રહેતું, પણ એ મોટે ગામત્રે ઉપડી ગયા પછી અઢિયાને ખાવાની આપદા પડવા લાગી. માતા પિતાના મરણ પછી અઢિયા માટે રોજની રામાયણ ઊભી થઈ. જ્યારે જમવા બેસે ત્યારે 3માંથી એક ભાભી તો તેના ઉપર ઉકળે જ ઉકળે. એક દિવસ તો અઢિયાએ હિંમત કરીને કહી નાખ્યું, ભાભીમાં, પેટ ભરીને મને ખાવા આપો છો એમાં કંઈ નવાઈ નથી કરતા. હું કંઈ હરામનું ખાતો નથી. આખો દિવસ ઢોરો ચારવાની કાળી મજૂરી કરું છું, ત્યારે હું પેટ ભરીને હકનો રોટલો માગું છું. ઓહો, આટલી બધી ટણી! તારે માટે અમે 1-2 રોટલા ઘડીએ, 8-8 રોટલા ઘડવા અમે કંઈ નવરા નથી. તે કંઈ વધુ બોલ્યો નહીં, ખાઈને ઊભો થઈ ગયો. પણ એની 3 ભાભીઓએ મીઠું મરચું ભભરાવીને મોટા 3 ભાઈઓને ભંભેર્યા. કાનના કાચા 3 ભાઈઓ બૈરાના ચડાવ્યા ચડી ગયા. બિચારા અઢિયાને પહેરે લુગડે ઘરની બહાર કાઢી મૂક્યો. રોતો કકળતો તે ગામ છોડીને ચાલી નીકળ્યો. સીધો સાદો ભલો ભોળો અઢિયો સંસારથી સાવ અજાણ હતો. ઢોર ચારવા સિવાય બીજું કંઈ એ જાણતો ન હતો. રડતો રડતો ઘનઘોર જંગલમાં એ પહોંચ્યો ત્યારે સંધ્યા ઢળતી હતી. ત્યાં એને કાને ઝાલરના ઘંટારોનો અવાજ સંભળાયો. અઢિયાએ એ બાજુ પગલાં માંડ્યા. જંગલના મધ્ય ભાગમાં રામજીનું મંદિર હતું. મંદિરની બાજુમાં સંતની પર્ણકુટી હતી. સંધ્યા ટાણે સંત ભગવાન રામની સંધ્યા આરતી કરી રહ્યા હતા. ધીમે પગલે સંતની બાજુમાં જઈને એ તો ઊભો રહ્યો. આરતી પૂરી થયા પછી સંતની નજર તેના ઉપર પડી. આરતીની આશકા લેવા માટે સંતે તેની પાસે આરતી ધરી, પણ એ તો બાઘાની જેમ સંતની સામે જ જોઈ રહ્યો. સંત સમજી ગયા, આ કોઈ ભલો ભોળો અને સંસારના રીતો રિવાજથી અજ્ઞાત બાળક લાગે છે. સંતે પ્રભુ ચરણમાં આરતી મૂકી. પ્રભુને ધરાવેલો ભોજનનો થાળ પર્ણકુટીમાં મૂક્યો. અઢિયાને બોલાવી પાસે બેસાડ્યો. પ્રેમથી પૂછ્યું, બેટા, અહીં કેમ આવવું થયું? સંતની આંખમાં છલકાતો નિર્મળ પ્રેમ જોઈને તે ગદગદ થઈ ગયો. બાબા, ઘરમાંથી ભાઈ ભાભીએ કાઢી મૂક્યો છે. હવે હું ક્યાં જાઉં? ફરતો ફરતો અહીં આવી ચડ્યો છું. ઘરમાંથી તને કાઢી કેમ મૂક્યો? બાબા, મને ભૂખ બહુ લાગે છે. મારે ખૂબ ખાવા જોઈએ છે. આખો દિવસ ઢોર ચારું છું, પણ ભાભીઓ મને પેટ ભરીને ખાવા નથી આપતી.
મા બાપ મરી ગયા છે. હું વધારે ખાઉં છું એટલે ભાઈ ભાભીને કાળ જેવો લાગુ છું. આજે સવારે ઘરમાંથી મને તગેડી મૂક્યો. આટલું કહીને પોક મૂકીને રડી પડ્યો. બેટા, સાનો રહે. આજથી આને તારું ઘર માની અહીં રહેજે. મંદિરની ગાયો ચારજે અને પેટ ભરીને નિરાતે ખાજે. સંતના શબ્દો સાંભળીને અઢિયો તો આનંદથી નાચી ઉઠ્યો. સંતે ફરીથી ચૂલો સેતાવ્યો. અઢિયા માટે 2-3 રોટલા ઘડી કાઢ્યા. ત્યાં તો અઢિયો બોલ્યો, 2-3 રોટલાથી મારું પેટ નથી ભરાતું. મારે તો પૂરા 8 રોટલા જોઈએ છે. 2-3 રોટલા તો ઘેર પણ મળતા હતા. તારા માટે 8 રોટલા બનાવું બેટા. પછી કંઈ છે? ખાધે તો કોઈનું ખૂટતું નથી. આ તો મારા રામનો દરબાર છે. સંતે વધુ લોટ બહાર કાઢતા કાઢતા પૂછ્યું, બેટા, તારું નામ શું? તું ક્યાં ગામનો? બાબા, મારું નામ અઢિયો. પૂરું 2.5 શેર ખાવા જોઈતું હતું એટલે બધા મને અઢિયો કહીને બોલાવે છે. ગાજીપુર જિલ્લાનું ગાયઘાટ મારું ગામ. નાતે પટેલ છું. ઘેર ખેતી પણ છે. ત્યારે તો તું 2.5 શેરના રોટલા ખાય છે એમને? વાહ રે અઢિયા વાહ! એમ કહીને સંત ખખડાટ હસી પડ્યા. જોત જોતામાં સંતે 8 રોટલા ઘડી કાઢ્યા. સંતે થાળીઓ પીરસી, એક પોતાની અને બીજી અઢિયાની. ભોજન તો સાવ સાદું હતું. ગૌરી ગાયનું દૂધ અને બાજરીના રોટલા. આજે પહેલીવાર અઢિયાને ભરપેટ ખાવા મળ્યું. એ તો ખૂબ રાજી થઈ ગયો. સંત જમી રહ્યા પછી એણે કહ્યું, બાબા, હવે આપ આરામ કરો. બધું કામ હું કરી લઈશ. આ પ્રમાણે રોટલા ને દૂધ મળશે તો જીવનભર અહીં જ રહીશ અને પ્રેમથી ચીંધ્યું કામ કરીશ. હવે આપ આરામ કરો. બધું કામ હું કરી લઈશ. આ પ્રમાણે રોટલા ને દૂધ મળશે તો જીવનભર અહીં જ રહીશ અને પ્રેમથી ચીંધ્યું કામ કરીશ. સંત પણ આનંદ પામ્યા. પેટ વરાળ્યો આવો ભલો ભોળો સેવાભાવી તૈયાર બાળક મળ્યો તે શું ખોટો છે? સંત તો માળા લઈને ભગવાન રામની સમક્ષ બેઠા. થોડી જ વારમાં અઢિયાએ બધું જ કામ કરી નાખ્યું. વાસણ માંજીને ઊંધા પાડ્યા અને સંતની પાસે આવીને બેઠો. સંતે કહ્યું, અઢિયા, મંદિરની પાછળની પરાડીમાં મંદિરની ગાયો બાંધી છે. બાજુના તળાવમાં પાણી પીવડાવી ઘાસ નીરીને નિરાતે બેસ. ભલે બાપજી. એમ કહીને તે ગાયોને લઈને તળાવે પાણી પીવડાવી આવ્યો ને ઘાસ નીરી સંત પાસે આવીને બેસી ગયો. બેટા, પર્ણકુટીમાં 2 ગોદડી પડી છે. લાવ, અહીં પાથરી દે. ભગવાન રામનું નામ લેતા લેતા ઊંઘી જઈએ. તરત જ 2 પથારી પાથરી દીધી. સૂતા સૂતા સંતે કહ્યું, બેટા, તને બીજું કાંઈ ન આવડે તો કંઈ નહીં. રામ રામ બોલતા તો આવડે છે ને? સવારે ગાયોને દોહી સાણ વાસીદું કરી તું ગાયો ચારવા જંગલમાં જજે. જતી વખતે તને પૂરા 8 રોટલા બાંધી આપીશ. ભૂખ લાગે ત્યારે ગાયને દોહીને રોટલા ખાઈ લેજે. બપોરે અને સાંજે ભગવાન રામને હું જમાડું છું. રાંધવાનું કામ હું કરીશ. બીજું બધું કામ તું કરજે. ભલે. એમ કહીને ભગવાન રામનું નામ રટતા રટતા બંને જણા નિંદ્રાધીન થઈ ગયા. રામ રામ કરતો અઢિયો ઉઠ્યો. તળાવે જઈને સ્નાન કરી આવ્યો. ગાયોને દોહી દીધી. ચાણ વાસીદું પતાવી ભગવાન રામજીને પગે લાગી ગાયો ચરાવવા તૈયાર થયો. સંતે 8 રોટલા અને લીલા મરચા એને બાંધી આપ્યા. 5-7 દિવસમાં તો એ મંદિરનું મહત્વનું અંગ બની ગયો. રોજ સાંજે એ જોતો હતો કે સંત બાબા થાળ ભરીને ભગવાન રામ પાસે મૂકતા હતા. એ એમ સમજ્યો કે આ થાળમાંનું ખાવાનું ભગવાન રામ ખરેખર ખાઈ જાય છે. એવામાં 11 આવી. જ્યારે તે ગાયોને લઈ જંગલમાં જવા તૈયાર થયો ત્યારે સંતે કહ્યું, અઢિયા, આજે તો એકાદશી છે એટલે આપણે ઉપવાસ કરવો પડે. તેને કંઈ ગમ ન પડે એટલે એ બોલ્યો,
ભલે ને એકાદશીનો ઉપવાસ રહ્યો, મને રોટલા આપો, હું ગાયો ચારવા જાઉં છું. તેના અજ્ઞાન ઉપર સંત તો હસી પડ્યા અને બોલ્યા, અરે ગાંડા, એકાદશીને દિવસે તો ઉપવાસ કરવો પડે. ના બાબા, એ નહીં બને. આપ કહેશો એ બધું કામ કરીશ, પણ ખાવા તો જોઈશે જ. તમારે ઉપવાસ કરવો હોય તો કરજો, હું અને મારા રામજી તો ઉપવાસ નહીં કરીએ. એમ કરો, આપ તો આજે ઉપવાસ કરવાના ને, આપને રાંધવું નહીં ને ખાવું નહીં. આજે હું રામજીની નાનકડી મૂર્તિને મારી સાથે લઈ જાઉં છું. મને 4 શેર જેટલો લોટ આપો, હું અને રામજી રોટલા અને દૂધ ખાઈ લઈશું. તે 4 શેર લોટ શાનો માગે છે? તારે ઉપવાસ ન કરવો હોય તો 2.5 શેર લોટ માગ. કેમ બાબા ભૂલી જાવ છો? 2.5 શેર લોટના રોટલા મારે જોઈએ. પછી આ બિચારા રામજી શું ખાય? મારા જેટલું નહીં તો 1.5 શેર તો એમને ખાવા જોઈએ ને. મેં જે લોટ માગ્યો છે એ સમજીને માગ્યો છે. અરે તું તો બડો પાક્કો છે, ખાવા જોઈશે તારે અને નામ દેશે રામજીનું. લઈ જા, 4 શેર લોટ લઈ જા. એ 4 શેર લોટ રોટલો બનાવવાની કલાડી, એક તાબડી અને ભગવાન રામની નાનકડી મૂર્તિ એણે સાથે લીધી. એ તો ગાયોને ચારવા સીમમાં ગયો. તળાવના કિનારે સુંદર સ્થાન જોઈને સીધું સામાન મૂક્યા. વૃક્ષની સુંદર શીતળ સાયામાં ભગવાન રામની મૂર્તિને પધરાવી. ગાયો ઘાસ ચરવામાં મશગુલ બની અને એ રોટલા બનાવવામાં મશગુલ બન્યો. જમીનમાં ખાડો ખોદી ચૂલો બનાવ્યો. જોતજોતામાં તો 4 શેર લોટના રોટલા ઘડી નાખ્યા. બાજુમાં વાગોળી રહેલી ગૌરી ગાયને દોહી તાંબડી ભરી દૂધ કાઢ્યું. વડના પાંદડાની 2 સુંદર પતરાળીઓ બનાવી. 2 મોટા પડિયામાં ગૌરી ગાયનું દૂધ કાઢ્યું. તળાવમાંથી સ્વચ્છ પાણી ભરી લાવ્યો. પછી રામજીને કહ્યું, ચાલો રામજી, રોટલો ને દૂધ તૈયાર છે. પણ રામજી તો જરાય હલ્યા નહીં. એને તો ક્યારની કકડીને ભૂખ લાગી હતી. પણ રામજીને જમાડ્યા વિના જમાય કેમ? એકવાર કહ્યું છતાંય રામજી સવળ્યા નહીં. એટલે તે એકદમ બગડ્યો. અરે રામજી, આટલી બધી વાર કેમ કરો છો? જલ્દી જલ્દી જમવા બેસી જાવ ને. મંદિરમાં તો બાબા નાનકડી ઘંટી વગાડે અને તમે ઝટપટ જમી લ્યો છો. અને અહીં મેં તમને આટલી વાર કહ્યું છતાં જરાય હળતા નથી. તમે આજે બાબાની જેમ એકાદશી તો નથી કરીને? એવું હોય તો મને કહી દો ને, હું એકલો જમી લઉં. તેનો આવો નિર્લેપ રણકાર જોઈને ભગવાન રામની મૂર્તિમાંથી અવાજ આવ્યો, મને તારા જેવી ભૂખ તો લાગી છે, પણ હું તારી પાસે આવવા તૈયાર થયો ત્યાં તો સીતાજી કહે છે મારે આજે એકાદશી કરીને ઉપવાસ નથી કરવો, મારે રોટલાને દૂધ જમવા છે. ચાલ ઝટપટ મારું ને સીતાજીનું ભાણું પીરસી દે. બેના ભોજનમાં ત્રીજાનો ભાગ પાડવાની વાત આવતા જ તે એકદમ નારાજ થઈ ગયો. એ બોલ્યો, રામજી, એક તો કલાકથી તે મને ભૂખે ટળવળાવ્યો અને સાથે સીતા મહારાણીને લઈને આવ્યો. આવું તો એકલા આવવું તું ને, સાથે બૈરાની લપ આવવાની શી જરૂર હતી? મને તો બાબાએ મારા અને તારા જેટલું જ સીધું આપ્યું છે. સીતાજીને સાથે લાવ્યો તો ભલે લાવ્યો, હવે તું થોડું ઓછું ખાજે, હું પણ થોડું ઓછું ખાઈશ. થોડું ઓછું ખાઈને ત્રણેય ખાઈ લઈએ. સીતાજીને લાવવાનો છું એવું પહેલેથી જ કહ્યું હોત તો એક જણાનું સીધું વધારે લાવત ને. એમ કહી વડના પાંદડાની ત્રીજી પતરાળી બનાવવા માંડી. ત્યાં તો એની પ્રેમભરી વાતો સાંભળીને ભગવાન રામ હસી પડ્યા અને બોલ્યા, હું શું કરું? જ્યારે હું મંદિરમાંથી અહીં આવવા તૈયાર થયો ત્યારે શેક છેલ્લી ઘડીએ સીતાજી કહે છે હું સાથે આવું છું. સ્ત્રીહઠ પાસે પુરુષોનું ને નમતું જોખવું જ પડે ને. વાત તારી સાચી છે રામજી. મારી 3 ભાભીઓએ હઠ પકડી કે મારો ટાટિયો ઘરમાં ન જોઈએ, એટલે મારા ભાઈઓએ ઘરમાંથી મને કાઢી મૂક્યો. બૈરાની જાત જ હઠીલી
અને તંતીલી હોય છે. રામે તીરસી નજરે સીતાજી સામે જોયું. એ મનમાં મરક મરક હસી રહ્યા હતા. જમતા પહેલા ભગવાને કહ્યું, મંદિરમાં તો બાબા અમારા જમ્યા પછી જ જમે છે, તુંય પછી જમીશ કે અમારી સાથે? રામજી, મંદિરનો નિયમ મારાથી કેમ તોડાય? પહેલા આપ જમી લ્યો, પછી જમીશ. 4 શેર લોટમાં 14 રોટલા થયા હતા. 4 રોટલા રામજીને પીરસ્યા અને 3 રોટલા સીતાજીના ભાણામાં પીરસ્યા. અઢિયાને મનમાં એમ કે આટલા રોટલાથી રામજી ને સીતાજી ધરાઈ રહે તો 7 રોટલા મને પૂરતા થઈ રહેશે. આમ વિચાર કરે છે ત્યાં તો રામજીએ છેલ્લો રોટલો ખાતા કહ્યું, અઢિયા, આજે તો રોટલા એવા સરસ છે કે બસ ખાધા જ કરીએ. મંદિરની બંધિયાર જગ્યા કરતા આવા એકાંત જંગલમાં જમતા ઓર આનંદ આવે છે. મંદિરમાં તો હું એકલો જ રોટલો ખાતો અને ધરાઈ જતો. અહીં તો હું 4 રોટલા ઝાપટી ગયો, છતાંય એમ લાગે છે કે મેં કંઈ ખાધું જ નથી. એમ કર અઢિયા, બીજા 4 રોટલા મને આપ, સાથે ગૌરી ગાયનું થોડું દૂધ પણ આપ. નાથ, આપની વાત સાચી છે, જંગલમાં જમાય છે વધુ. મને કોણ જાણે કેમ આજે વધુ ભૂખ લાગી છે. હજી એકાદ 2 રોટલા મારે જોઈશે, આસ્તે રહીને સીતાજી બોલ્યા. બંનેની વાત સાંભળતા અઢિયાનું મોં પડી ગયું. 4 રોટલા રામજી માગે છે, 2 રોટલા સીતાજી માગે છે. પછી મારે માટે રહ્યો તો માત્ર એક જ રોટલો ને. 1 રોટલામાં ખાવું તું શું? મને કમને અઢિયાએ રામજીના ભાણામાં 4 અને સીતાજીના ભાણામાં 2 રોટલા મૂક્યા. દળિયા પણ દૂધથી ભરી દીધા. સીતાજી તો ધરાઈ ગયા, પણ રામજી હજી થોડા ભૂખ્યા હતા. એટલે કહ્યું, અઢિયા, કોણ જાણે કેમ આજના રોટલામાં એવી મીઠાશ છે કે રોટલા ખાધા જ કરીએ એવું થાય છે. એમ કર, આ 1 રોટલો વધ્યો છે એ આપી દે, તું ગૌરી ગાયનું દૂધ પીને ચલાવી લેજે. વર્ષોથી હું એકાદશી કરી કરીને કંટાળી ગયો છું. આજે એકાદશીને દિવસે તે પ્રેમથી ખવડાવ્યું. આજથી એકાદશીએ પણ આ પ્રમાણે રોટલા બનાવજે, જરૂર જમવા આવીશ. વગર આમંત્રણે સીતાજી આવી ચડ્યા, એટલા માટે આજે અઢિયાને સીતાજી ઉપર ગુસ્સો ચડેલો. પણ રામજી જ લાવ્યા એટલે એ કરે પણ શું? સીતાજી આવ્યા એટલે જ એને ભૂખ્યા રહેવું પડ્યું. પોતાનો બધો રોષ સીતાજી ઉપર ઠાલવતા એ બોલ્યો, સીતાજી, આજે તમારે લીધે જ મારે ભૂખ્યા ટીચાવવું પડશે. તમે આજે ન આવ્યા હોત તો હું અને રામજી નિરાતે જમત. હવે મને એ કહો કે આવતી એકાદશીએ તમે જોડે આવવાના છો કે નહીં? તમે આવવાના હો તો હું તમારા માટે પણ સિંધુ લાવું. અઢિયા, આવતી એકાદશીએ પણ હું આવીશ. આવતી વખતે 3 જણને થાય એટલું સીધું લેતો આવજે, સીતાજીએ કહ્યું. રામજી અને સીતાજી તો હસતા હસતા વિદાય થયા. બિચારા અઢિયાને આખો દિવસ ભૂખ્યા ટીચાવવું પડ્યું. મને કમને રામજીએ અઢિયાને ખરેખર અને સાચે સાચી એકાદશી કરાવી. જોત જોતામાં બીજી એકાદશી આવીને ઊભી રહી. સવારના પહોરમાં જ અઢિયાએ કહ્યું, બાબા, આજે તો 6 શેર લોટ બાંધી આપજો. કેમ અલ્યા, શું ધાર્યું છે? ગઈ એકાદશીએ 4 શેર લોટના રોટલા એકલો ઝાપટી ગયો અને આ એકાદશીએ 7 શેર લોટ. 7 શેર લોટનું નામ સાંભળતા જ સંત બાબા તો ચોંકી ઉઠ્યા. અરે બાબા, હજીએ તમને મારામાં અવિશ્વાસનો અવિશ્વાસ જ રહ્યો? મારા ભાઈ ભાભીઓને તો એમ લાગતું હતું કે હું એકલો જ આટલું બધું ખાઉં છું. આ તમારા રામજીએ મારાથી ક્યાં ઉતરે એવા છે? એ પણ ગઈ એકાદશીએ મારા જેટલા જ રોટલા ઝાપટી ગયા હતા. અધૂરામાં પૂરું. સીતાજીએ પણ સાથે લઈને આવેલા 4 શેર લોટના રોટલા કરેલા, છતાંય મારે તો તમારી જેમ એકાદશી જ કરવી પડેલી. સંત બાબાને લાગ્યું કે આ ધરાર જૂઠું બોલે છે. જૂઠું બોલીને મહિનાની 2 એકાદશીએ ભલે મન ફાવ્યું ખાતો. એમણે તેના કહેવા પ્રમાણે 7 શેર લોટ બાંધી આપ્યો.
હરખાતો તે ગાયોને લઈને જંગલમાં આવ્યો. ઝટપટ 7 શેર લોટના રોટલા ટીપી નાખ્યા. 3 ભાણા પીરસી રામજીને બૂમ પાડી, રામજી ચાલો, ખાવાનું તૈયાર થઈ ગયું છે. આ વખતે તો ભગવાન રામ એક જ બૂમે આવીને ઊભા રહી ગયા. સાથે સીતાજી પણ હતા. વધારામાં ગૌર વર્ણનો એક યુવાન પણ હતો. એ તો આ ગૌર વર્ણના યુવકને ધારીને જોઈ જ રહ્યો. ત્યાં તો રામજી બોલ્યા, ભૈયા લક્ષ્મણ, તું અહીં બેસ, હું અઢિયાની સામે બેસું છું. જમતી વખતે જ્યારે હું મારા ભક્તનું મુખ જોઉં છું ત્યારે મને ભોજન કરવામાં ખૂબ મજા આવે છે. અરે રામજી, તમે કેવા છો? ગઈ વખતે પૂછ્યા ગાછ્યા વિના સીતા મહારાણીને સાથે લઈને આવ્યા, આ વખતે લક્ષ્મણ ભૈયાને લાવ્યા. હું મહાપરાણે સંત બાપાને સમજાવી પટાવીને લોટ લાવું છું, ત્યારે તમે એક માણસ વધારતા જ જાઓ છો. અઢિયા, હું શું કરું? સીતાજીને કેવી રીતે ના પાડી શકું અને લક્ષ્મણ ભૈયાને કેવી રીતે ના પાડું? જ્યારે મારે 14 વર્ષ વનવાસ ભોગવવાનો આવ્યો હતો ત્યારે આ બંને જણા મારા દુઃખમાં ભાગીદાર બન્યા હતા. જો તને એમ લાગતું હોય કે લક્ષ્મણ ભૈયાને બદલે મારે ભૂખ્યા રહેવું પડ્યું તો જા, આજે હું ભૂખ્યો રહીશ. તમે 3 જણા નિરાતે જમો. ના રામજી, તું ભૂખ્યો રહે તો મારે ગળે કોળિયો કેમ ઉતરે? હું તો તને એટલા માટે કહું છું કે સવારે જ્યારે હું ગાયો ચારવા નીકળું છું ત્યારે તમે બધાય મંદિરમાં તો બેઠા હો છો. એ વખતે એટલું જ તો બોલતા હો કે આજે લક્ષ્મણજી પણ એકાદશી નથી કરવાના, તો હું વધારે સીધું લઈ લેત ને. આ તો ઝાપટી જાવ છો તમે બધા, અને સંત બાબા વહેમાય છે મારા ઉપર કે તું આટલા બધા લોટના રોટલા એકલો જ સફાચટ કરી જાય છે. તે સમજી ગયો આજે પણ ગઈ એકાદશીની જેમ ભૂખ્યા જ રહેવું પડશે. તેને ફરજિયાત એકાદશી કરાવવા માટે રામ, લક્ષ્મણ અને જાનકી 7 શેર લોટના રોટલા ઝાપટી ગયા. ત્રીજી એકાદશીએ રામજી વધારામાં ભરતજીને પણ સાથે લઈને આવ્યા. ચોથી 11 શત્રુઘ્નને સાથે લઈને આવ્યા. હવે સંત બાબા ખરેખર વહેમાયા. આટલું બધું સીધું લઈ જઈને એ કરે છે શું? શું એકલો માણસ 14 શેર 15 શેર લોટના રોટલા ખાઈ શકે? આજે ભલે એ લોટ લઈને જતો, પાછળ જઈને જરા તપાસ તો કરું. અઢિયો 14 શેર લોટ લઈ વડને ચાયડે જઈને બેઠો. આટલા બધા લોટના રોટલા ઘડવાનો વિચાર આવતા જ એ હિંમત હારી ગયો. એ બોલ્યો, રામજી, આટલા બધા લોટના રોટલા મારાથી ઘડાય એમ નથી. તમારી સાથે દરેક વખતે સીતાજી આવે છે. આજે એમને કહો કે રોટલા ઘડે. આજે તો મારે તમારું મુખ જોઈને જ બેસી રહેવું છે. સીતાજી સાથે તમે 4 ભાઈઓ આવી ગયા, હવે તો વધારામાં કોઈ આવે એવું લાગતું નથી. મને એમ લાગે છે કે આજે મારે એકાદશી નહીં કરવી પડે. રામજી, મારી તો તમારી સામે ફરિયાદ છે. તે આવી એકાદશી બનાવી જ કેમ? ખુદ તમારાથી જ ભૂખ્યા રહેવાતું નથી, પછી બીજાને શા માટે ભૂખે મારો છો? ભક્તનો પ્રેમભર્યો ઠપકો સાંભળીને સીતાજી સહિત 4 ભાઈઓ હસી પડ્યા. રામજીએ હસતા હસતા કહ્યું, અઢિયા, મને એમ લાગે છે કે આજે પણ તારે એકાદશી કરવી જ પડશે, કારણ કે આજે તો વધારામાં હનુમાનજી પણ આવવાના છે. હે, હનુમાનજી આવવાના છે? એ વાત સાંભળીને તે હબકી ગયો. આજે પણ ભૂખ્યા રહેવું પડશે એવો વિચાર આવતા જ એના મુખ પર દુઃખની છાયા ફરી વળી. ભગવાન રામે તેનું દુઃખ જોઈને કહ્યું, પ્યારા અઢિયા, આજે તો આપણે બધા જ સાથે બેસીને જમીશું. વચમાં રોટલાનો ઢગલો કરીશું. જેમ જેને જોઈએ તેમ પોતાને ડાબે હાથે વચમાંથી સ્વહસ્તે લઈ લે. પણ પ્રભુ, આટલા બધા રોટલા થશે ક્યારે ને ખાઈશું ક્યારે? કઈ રસ્તો કાઢો. હા ભૈયા, આટલા બધા લોટના રોટલા એ ક્યારે કરી રહેશે? આ કામ તો સીતા માતાનું છે. ભરતજીએ ટેકો પુરાવ્યો. એટલામાં તો હનુમાનજી આવી પહોંચ્યા. સીતાજી રોટલા ઘડવા બેઠા, હનુમાનજી પાણી ભરી લાવ્યા, લક્ષ્મણજીએ ગાયો દોહી, ભરતજીએ પતરાળી બનાવી, શત્રુઘ્ન જંગલમાં જઈ છૂકા લાકડા લઈ આવ્યા.
આજે તો અઢિયાએ શાંતિથી રામજી સાથે બેસીને વાતો કરી. વાતમાં ને વાતમાં ભગવાને તેના ભવબંધનના દોર કાપી નાખ્યા. તેને જ્ઞાન થયું. ભગવાનને પરમ બ્રહ્મ સ્વરૂપે ઓળખ્યા અને તે કૃતકૃત્ય થઈ ગયો. ત્રણેય ભાઈઓ સીતાજી, હનુમાનજી અને અઢિયાને લઈને ભગવાન રામ જમવા બેઠા. અઢિયાએ જમવા કરતા પ્રભુના દર્શન કરવામાં આજે અધિક આનંદ આવ્યો. સંત બાબા પણ છુપે પગલે ત્યાં આવીને ઊભા. જોયું તો ભગવાન રામની બાજુમાં બેઠો બેઠો તે પ્રેમથી જમી રહ્યો છે. જમતા જમતા તે પ્રભુના મુખારવિંદા ભાવથી નિરખે છે અને આંખમાંથી આશ્રુબિંદુ સરે છે. ભગવાન રામ આગ્રહ કરી કરી ભક્તને જમાડે છે. આવું દિવ્ય દર્શન કરતા જ સંત બાબા દેહ ભાન ભૂલી ગયા. કેટલો સમય વીતી ગયો એનું પણ ભાન ન રહ્યું. જ્યારે ભગવાન જમીને મંદિરમાં જવા નીકળ્યા ત્યારે અઢિયાનું ધ્યાન સંત બાબા પર પડ્યું. દોડીને સંત બાબાને ઢંઢોળતા કહ્યું, બાબા, બાબા, આપ આવીને અહીં કેમ ઊભા રહ્યા? વહેલા આવ્યા હોત તો ભગવાનની સાથે જમવાનો લાભ મળત ને. હા હા, પણ હું ભૂલ્યો. આપને તો આજે એકાદશી હતી. બાબાએ અમીભરી નજર તેના ઉપર નાખી પછી એના ચરણમાં આળોટી પડતા કહ્યું, અઢિયા, ભાગ્યશાળી તો તું છે કે 5 એકાદશીથી તને ભગવાન રામના દર્શન થાય છે. મેં જીવનભર ઢગલાબંધ એકાદશી કરી પણ તારા જેવો ભાવ હૃદયમાં ન ભર્યો. સાચે જ ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, પ્રેમનો પ્યાસો છે. ગુરુદેવ, આપ જેવા સંતના સાથ વિના ભગવાન રામનો ભેટો ક્યાંથી થવાનો હતો? અઢિયા, સંત તો કે હું તું કહે છે કે મારાથી સાથથી રામના દર્શન ન થયા, પણ હું કહું છું કે તારા દ્વારા જ મને તો રામના દર્શન થયા છે. સંત બાબાના શબ્દો સાંભળીને તે ખડખડાટ હસી પડ્યો. મીઠું હાસ્ય વેરતા બંને જણા મંદિરમાં પાછા વળ્યા. ગાયો તો ક્યારની વાછરડાના અવાજ સાંભળી મંદિરમાં પહોંચી ગઈ હતી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.